ગાઈસ, તો અત્યારે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે આપણે જઈએ છીએ નદી બાજુ પાણી જોવા કેવું પાણી આવ્યું છે. અને અત્યારે આપણે છે જંગલ બાજુ અને આવો કંઈક છે નજારો અને નાળા ઉભા રહ્યા છે. આપણે પાણી પણ થોડું થોડું જાય છે, બતાવું તમને. અને આ જંગલનો નજારો છે આવો કંઈક. આ છે જંગલનો નજારો. આગળથી આવ્યા આપણે, હવે જઈએ છીએ રસ્તા પર જ છે આપણે. તો ગાઈસ, તમે જોઈ શકો છો પાણી થોડું ઘણું પાણી આવી ગયું છે આ બાજુથી અને જાય છે. તમે જોઈ શકો છો પાણી, વરસાદનું પાણી. અને આવું કંઈક છે, વરસાદ પડ્યો છે, થોડું થોડું પાણી આવી ગયું છે. અત્યારે એટલું બધું નહીં આવ્યું કે આપણે સળિયા પર જતું રહે બધું પાણી. અત્યારે આટલું છે. આવું કંઈક છે, પાણી આવે છે આ બાજુથી. બધું થોડુંક થોડુંક ભરાઈ ગયું છે, વરસાદ પડ્યો તો. અને આવો છે જંગલનો નજારો. તો આગળ જઈએ આપણે, આગળ બતાવો તમને. તો ગાઈસ, તમે પાણી જોઈ શકો છો, આટલું પાણી જાય છે અને આ બાજુથી આવે છે વરસાદનું પાણી. આવો કંઈક નજારો છે. અને આપણી બાઇક છે. આટલું પાણી છે ગાઈસ, તમે જોઈ શકો છો. હવે આપણે આગળ જઈએ અને આ જંગલનો નજારો તમે જોઈ શકો છો. પાણી આવે છે આ બાજુથી, થોડુંક પાણી છે, વધારે નહીં. તો હવે જઈએ આપણે. તો ગાઈસ, આપણે હવે જઈએ છીએ તળાવ બાજુ. તળાવ બતાવો તમને કેવું પાણી છે તે. તો ચાલો તળાવ છે થઈ જાય. તો ગાઈસ, આપણે તળાવ બાજુ આવી ગયા છે અને તળાવમાં પાણી તમે જોઈ શકો છો. પાણી આવી ગયું છે, એકદમ મસ્ત પાણી ભરાઈ જશે તળાવમાં. નજીક જઈએ આપણે, બતાવો તો આપણે નજીક જઈએ. આ છે તળાવ. આપણે પાણી મસ્ત એકદમ આવી જશે, ભરાઈ જશે પાણી તળાવમાં. આવો કંઈક છે તળાવનો નજારો, તમે જોઈ શકો છો. તો આપણે હવે આગળ જઈએ, બતાવું તમને. તો ચાલો ગાઈસ, હવે તળાવ જોઈ લીધું છે, આગળ જઈએ. આગળ કંઈ બતાવું તમને. ચાલો નદી બાજુ જઈએ. તો ગાઈસ, આપણે જીવનપુરા પાણી જઈએ છીએ જોવા માટે. ચાલો. ગાઈસ, આપણે જીવનપુરા વાળા નાળે આવી ગયા છે અને પાણી તમને બતાવું મેં. આ છે, આ જગ્યા છે જીવનપુરા વાળું નાળું. અને આવો કંઈક છે નજારો, તમે જોઈ શકો છો. જોઈ શકો છો. પાણી એકદમ ફૂલ આવી ગયું છે ગાઈસ, તમે જોઈ શકો છો. હવે આપણે બીજી બાજુ જઈએ, બતાવું. આ બાજુ પણ તમે જોઈ શકો છો પાણી. આટલું પાણી છે, તમે જોઈ શકો છો. તો આપણી બાઇક, તો આપણે હવે નાળ તો જોઈ લીધું છે. હવે આપણે જઈએ નદી બાજુ. તો બને રહેજો બ્લોગમાં, આગળ જઈને મળે. ચાલો નદી. તો આગળ આવે છે તળાવ, બતાવો મેં જો. આ છે તળાવ ગાઈસ. આ છે તળાવ. તો
ગાઈસ આપણે નદી આવી ગયા છે, નદી જોવા. તો બતાવો તમને નદી. અને આવું કંઈક છે નજારો નદીનો. આફા જે યશ પણ આવી ગયો છે. યશ આવી દે આપણે. તો ચાલો બતાવું તમને નજીક જઈએ નદી બાજુ. તમે અહીંથી પણ દેખાતી છે નદી આ થોડી થોડી. આ છે આપણે વલ્લાનું ઝાડ જે નવું રોપેલું છે. અને આવું કંઈક છે. આ બાજુ મંદિર પણ છે. બતાવું તમને મંદિર. આ છે મંદિર, જોઈ શકો છો તમે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે નદી, નદીમાં પાણી. અને આવો કંઈક છે નદીનો નજારો. છે મંદિર, આ છે નાનું ઝાડ વલ્લાનું જે રોપેલું છે, તમે જોઈ શકો છો. અને આવું કંઈક છે નદીનો નજારો. કેટલાક સમય પછી આપણે આવ્યા છે, આપણે વચ્ચે આવેલા આપણે નદી જોવા. પણ એટલું બધું પાણી નહોતું, થોડું ઘણું હતું. અને અત્યારે આટલું પાણી છે તમે જોઈ શકો છો. તો ગાઈસ હવે આપણે જઈએ નીચેની તરફ. નીચેથી બતાવું તમને. તો ગાઈસ આ છે વલ્લાનું ઝાડ અને નદી તમે જોઈ શકો છો તમે. તો ગાઈસ નદી તમે જોઈ શકો છો, અંદર નદી. અને આ બાજુ દેખી શકો છો બધું ખોદાઈ ગયું છે. અને આ છે નદી. આવી કઈ છે નજારો. તો ગાઈસ આ છે નદી, ઓરસંગ નદીનો નજારો તમે જોઈ શકો છો. પાણી છે, થોડું ઘણું પાણી. આટલું પાણી છે, વધારે પાણી નથી આવ્યું હજુ. તો આપણે નદી પણ જોઈ લીધી છે. હવે જઈએ આપણે આગળ. કંઈક ઉપર હશે બતાવશું તમને. આ છે અને આ પછી બધું ખોદી કાઢીને છે જેસીબીથી. હવે જઈએ આપણે આગળની તરફ. તો ગાઈસ આપણે નદી પણ જોઈ લીધી છે. અને હવે આપણે કંઈક જવાનું નહીં બીજે. તો આજનો બ્લોગ આટલો રાખીએ અને મળશું આપણે બીજા નવા બ્લોગમાં આવશું. તો ચાલો મળીએ આપણે નવા બ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો. આગળના બ્લોગમાં મળીએ. ચાલો.